તમારે શું કેવું? શેના માટે? આપણે કિંજલ દવે નું હમણાં બીજી નાતમાં સત્પણ કર્યું અને એના લીધે એમની નાતવાળાએ એમના પરિવારનો બહિષ્કાર કર્યો, એ કેટલું બરાબર કહેવાય? આમ તો જોવા જાવ તો તમે તમે કોઈ દિવસ બધાને ખુશ ન કરી શકો. કાં તમે, કાં તમારા ઘરના, કાં તમારો સમાજ, ત્રણમાંથી કોઈ એક તો દુઃખી થાય. તમે બંનેનું સાચવવા જશો તો કોઈક વખત તમે દુઃખી થશો. તમે પોતે ખુશ રહેવા જશો તો કદાચ તમારો સમાજ કાં તો તમારો પરિવાર કોઈને ને કોઈ દુઃખી થાય જ. એટલે એક બહુ આમ રેરલી એવા ચાન્સ છે કે બધી જગ્યાએ તમે ખુશ હોય. પર્સનલી કે તમે બહારથી ખુશ દેખાવું અને ખુશ હોવું બે ફરક છે. જો તમે એટલા મોડર્ન છો કે તમે તમારો લાઈફ પાર્ટનર જાતે ચૂઝ કરો છો, તમે તમે ખાલી એક વન સાઇડેડ ખાલી મોડર્ન હોય એ વસ્તુ ખોટી છે. કે તમે ખાલી વન સાઇડેડ મોડર્ન એટલે કઈ રીતનું કે તમે ખાલી લવ મેરેજને લઈને તમે મોડર્ન છો, બાકી બધું તમારે નાતમાં પણ રહેવું છે, મને બધા એક્સેપ્ટ પણ કરો, એ બધી વસ્તુ તમારે ઉપર આવવું પડે. પહેલી વસ્તુ તો જેમ કે કેવું છે કે નરસિંહ મહેતાને કરી દીધા હતા એમની નાતમાંથી બહાર, કબીરદાસને બહાર કરી દીધા હતા, ઓશોને એમના નાતમાંથી લોકો ઓછું એટલે જૈન હતા, જૈન ઋષિ મુનિ મળવા આવતા હતા પણ છુપે છુપે ના આવતા હતા એમને મળવા. એટલે એ કેવું હતું કે એમને કેવું છે કે એમના નાતમાં એક્સેપ્ટ નહોતા કરતા નહોતા. એટલે એ કેવું છે કે આ બધી વસ્તુ કેવી છે કે તમે નાતની જોડે તમારે કોઓર્ડિનેશન બેસાડવું ને, કે તમારે એમને ખુશ રાખવી ને, એ વસ્તુ કોઈ દિવસ પોસિબલ છે જ નહીં. એ વસ્તુને તમે કોઈ દિવસ સમજાવી શકશો જ નહીં સમાજને. એમની પાસે જઈને સમજાવવું એટલે શું કહેવાય એને, ભેંસ આગળ ભાગવત કરવી, દિવાલ હાથે માથું પછાડવું. આ બધી વસ્તુ તમે સમાજને સમજાવવા જાઓ ને ત્યારે આ વસ્તુ તમારી જોડે બરાબર. કબીરદાસે શું કર્યું કે એમણે તો કેવું હતું કે એમણે તો પોતે ફેમસ દુહો છે કે ભલા હુઆ મેરી ગગરી ફૂટી, મેં પનિયા ભરન સે છૂટી, કે નાતવાળાએ મને છોડી દીધો તો કોઈ વાંધો નથી, બરાબર, કે મારે એમનું સાચવવાનું છૂટી ગયું. તો હવે એક વસ્તુ બીજી હું કહું કે પોતાના ખાનગી વસ્તુના નિર્ણય લેવા માટે તમારે સમાજના 2000 લોકોને પૂછવા જાવું, એ કેટલું યોગ્ય? તમને મેં એ જ વસ્તુ એક્સપ્લેન કરું છું કે તમારા નિર્ણયો તમે જાતે લીધા છે, બરાબર છે, કે તમે મોડર્ન થયા છો, બરાબર, પછી બધાના એક્સેપ્ટ નાતની જોડે વેલિડેશન લેવું એ જ વસ્તુ તમારાથી એક તો તમે મોડર્ન પણ થાવ છો ને પછી તમે તમારા ટ્રેડિશન્સને એવું કહો છો કે તમે મને વેલિડેટ કરો, એ બે કોન્ટ્રાડિક્શન છે. એ બે વસ્તુ જોડે નહીં થાય કોઈ દિવસ. પેલું કેવું છે કે 1 + 1 2 જ થાય, બરાબર, પછી તમે એમાં પેલું આ ઉમેરીને તમે એને 1 + 1 3 કર્યા ને પછી તમે એવું કહો છો કે ટ્રેડિશનલ ગણિતને તમે એવું કહો છો કે ના તમે આ 3ની જગ્યાએ 2 જ કર, 1 + 1 i જે આવ્યો ને જે, એ તમારું મોડર્નિઝમ છે. એટલે નાતને કોઈ દિવસ વેલિડેશન લેવી એ જ વસ્તુ ખોટી છે. અત્યારે કિંજલ દવે કહે છે કે એમને જે બી ડિસિઝન હતું એમના ફેમિલી સાથેનું હતું, પોતે જાતે તો લીધેલું નથી, ફેમિલીની મંજૂરીથી લીધું છે. તો આમાં નાતના 2000 લોકો આવીને શું કામ તમને, જેમાં પોતાના પેરેન્ટ્સ કે મા બાપ રાજી ખુશીથી કહેતા હોય તો એમાં 2000 લોકોએ શું કામ પોતાનો મત આપવો જોઈએ? ઘણી બધી એવી પ્રથાઓ છે કે જે ચાલી આવે છે, કે જૂનું હતું ને હજી ચાલે છે, બરાબર, કે જે પેલા શું હતું અને અત્યારે શું છે, અને સેમ વસ્તુ કે જે 2000 વર્ષથી જે કે 3000 કે 4000 વર્ષથી જે પ્રથાઓ ચાલે છે એ ઘણા બધી જગ્યાએ હજી એવી જ રીતે ચાલી રહ્યું છે, બરાબર છે. હજી ગામડાઓમાં જાઓ તો કેવું છે કે છોકરા છોકરાને જોયા વગર મેરેજ થતા હોય છે, કે એમને ખબર જ નથી હોતી ઘણી વખત કોણ છે, લગ્ન થઈ જાય પછી એકબીજાને જોતા હોય છે, બરાબર છે. તો એ વસ્તુ ઘણી વખત સારી હોય છે, ઘણી વખત ખરાબ પણ આવે છે, અને કઈ રિઝલ્ટ કઈ એવું ત્યાં એવું 100% નથી કે એ વાળા લગ્ન પણ 100% ટકે જ છે, અને 100% લવ મેરેજનું રિઝલ્ટ નથી કે 100 વાળા લવ મેરેજ ટકે. પણ એના માટે એવું જરૂરી નહીં કે તમે લવ મેરેજને ખોટા જ કહી દો, એમ કે તમે એવું નથી કે તમે એરેન્જ મેરેજ નહીં ખોટા કહી દો, બરાબર. આ સ્ટ્રોડિંગર કેટ જેવું છે,
એક બોક્સમાં પોઈઝન અને કેટ બંનેને જોડે રાખેલા હોય અને બોક્સ બીજા ગામ મોકલવામાં આવે છે. હવે બીજા ગામમાં જે માણસ રિસીવ કરવા વાળો છે એને ખબર નથી અંદર કે કેટ જીવે છે કે મરી ગઈ. જ્યાં સુધી ખોલશે નહીં ત્યાં સુધી ખબર જ નહીં પડે ને કે અંદર કેટ જીવે છે કે મરી ગઈ છે કે પોઈઝન. આ વસ્તુ રહી ને એ જ્યાં સુધી અજમાવ ને ત્યાં સુધી